તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો ફાઇનલી આઈપીએલ 2024 કે સિઝન પૂરી થઈ ગઈ છે. ઠીક છે, તો દોસ્તો તમારી છે ને કે આઈપીએલ 2024 કે સિઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ એની જે પણ મેચ રમાઈ ચૂકી છે એને જોવી છે. ઠીક છે ને, કે માની લો કે સીએસકેની કે મેચ જે પણ 14-14 રમાણી છે એ તમારે જોવી છે, અથવા તો આરસીબીની કે 14-14 મેચ રમાણી એ જોવી છે, અથવા તો એમઆઈ અથવા તો કોઈ પણ તમારી છે તમારી ફેવરેટ જે પણ કે ટીમ એની છે ને કે તમારી ફેવરેટ ટીમની જે મેચ જોવી છે. ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે જોવી. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોલો, તો આવડોમાં આપણે છે ને કે બધું આગળ શીખવાનું છે કે તમારે પણ કે 2024ની કે આઈપીએલ 2024ની કોઈ પણ મેચ હોય તમારે જોવું હોય લાઈવ, કે જે પણ હાઇલાઇટ જોવું હોય તમે જોઈ શકો છો. ઠીક છે, તો એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધું જાણવા માટે તમારે કે આવડે ને પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું તો મળતા રહેશે. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું, કે તમારે પણ કે આઈપીએલ 2024ની કોઈ પણ મેચ તમારે જોવું હોય અને એ પણ તમારે ફ્રીમાં, તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવી તમારે પણ કે આઈપીએલ 2024 કે સિઝનની કોઈ પણ મેચ હોય કે 14 જે પણ છે કે સીએસકે છે, અથવા તો આરસીબી છે, અથવા તો એમઆઈ છે, અથવા તો કોઈ પણ છે કે તમારી ફેવરેટ ટીમ, એની તમારે છે ને કે સિઝન જોવી આખી, કે જે પણ રમાઈશું કે 14-14 મેચ એ તમે જોઈ શકો છો. ઠીક છે, કઈ રીતે જોવાની છે એ આપણે શીખવાના છે. તો એના માટે સિમ્પલી તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ જીઓ સિનેમાને કે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ઠીક છે, કે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો આ જીઓ સિનેમા કરીને તમે ઇન્સ્ટોલ કરી લીધો. ઠીક છે, હવે ઇન્સ્ટોલ કર્યા બાદ સિમ્પલી આને ઓપન કરવાનું છે. હવે આમાંથી આપણે શીખવાના છે સ્ટેપ બાય સ્ટેપ, કે તમારે પણ કે કોઈ પણ કે મેચ જોવી ને એ તમે જોઈ શકો છો. ઠીક છે, આઈપીએલ 2024ની તો તમે જોઈશો તો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો, તમે જોઈ શકતા હશો આ રીતનું તમારા સામે સિમ્પલી ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો, અને પછી તમે નીચે જુઓ તો તમને છે ને કે ઓપ્શન દેખાતો હશે કે સ્પોર્ટ્સ કરીને તમે જોઈ શકો છો. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે. આપણે છે ને કે ફટાફટ હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ આસાન તરીકેથી બધું શીખવાડી દઉં છું. ઠીક છે, તમે જોઈ શકો તો તમે જુઓ તો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, હવે તમે જુઓ તો આમાંથી તમારે T20 વર્લ્ડ કપ પણ 2024નો કે ચાલુ થઈ જવાનું છે. ઠીક છે, કાલ તમે જોઈ શકો છો કે 2 જૂનથી એ પણ તમારે જોવું તો પણ અહીં તમે જોઈ શકો છો. ઠીક છે, અહીંથી હવે આમાં તમે જોઈ શકો કે આપણે આઈપીએલ 2024ની કે કોઈ પણ મેચ છે એને જોઈ છે. ઠીક છે, તો એ કઈ રીતે જોઈ, તો એના માટે સિમ્પલી કે તમને દેખાતું હશે કે ટાટા આઈપીએલ 2024 કરીને ટાટા આઈપીએલની આ રીતનું કરીને તમે દેખાય છે. ઠીક છે, આ રીતનું છે. હવે આમાંથી છે ને કે આ હું તમને બતાવી કે KKR વિન બીનું છે. ઠીક છે, એ તમને દેખાય છે. હવે આપણે છે ને કે કોઈ પણ મેચ જોવી છે એની હાઇલાઇટ. ઠીક છે, તો એના માટે સિમ્પલી કે તમે અહીં ઉપર તમને જે સર્ચનું બટન દેખાય છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો, અથવા તો અહીં તમારે કે નીચે સ્ક્રોલ કરશું એટલે તમે જોઈ શકતા છો કે આપણે અહીં છે ને કે હાઇલાઇટ જે પણ હોય ને એ તમને જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો, અહીંયા તમે જોવો તો તમને દેખાશો કે મોસ્ટ એક્સપ્લોસિવ ટાટા આઈપીએલ એવર કરીને. ઠીક છે, અહીંયાથી તમે જોઈશો કે તમારે કોઈ પણ કે હાઇલાઇટ જોવું એટલે કોઈ પણ મેચ હોય ની હાઇલાઇટ તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, આપણે આની ઉપર ક્લિક કરીને પણ જોઈશું. ઠીક છે, તમે જોઈશો તો તમે જોઈ શકતા હશો કોઈ પણ મેચ હોય તમે જોઈ શકતા હશો કે બધી મેચને તમને અહીંયા છે ને કે હાઇલાઇટ જોવા મળશે. ઠીક છે, કે આઈપીએલ 2024 ને તમે જોઈ શકો છો. આ તમને એક પહેલા જોવો તો KKR વિન બની છે, પછી જોવો તો કે સનરાઈઝ હૈદરાબાદ અને એના વિશે જે રાજસ્થાન રોયલ્સ છે એ પણ છે, પછી જોવો તો રાજસ્થાન રોયલ્સ છે એના વિશે આરસીબી હતી એ પણ છે, કે નીચેથી તમને એટલે કે ફાઇનલ પછી એના પછી ઉપર કે પ્લે ઓફ એ રીતનું તમને જોવા મળશે. અથવા તો તમારે નીચેથી પણ જોવી કે પહેલી મેચ કઈ હતી કે આરસીબી વચ્ચે જે સીએસકે, ત્યાંથી પણ તમારે જોવું હોય તમે જોઈ શકતા હશો કે સીએસકે વચ્ચે આરસીબી, પછી જોવો તો કે પંજાબ કિંગ વચ્ચે દિલ્હી કેપિટલ, પછી જોવો તો કોલકાતા નાઇટ રાઇડર્સ એના વચ્ચે કે સનરાઈઝ હૈદરાબાદ. બધી મેચ છે ને કે તમે અહીંથી કે 15 મિનિટમાં કે આખી પૂરી મેચને તમે જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકો છો, તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધું છે ને કે આસાન તરીકેથી બધું છે ને, અને એ પણ તમે ફ્રીમાં તમારે જોવું ને તો તમે આરથી જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકતા હશો ત્યાંથી કોઈ પણ મેચ માની લો કે હવે મારે છે ને કે આરસીબી વચ્ચે જે સીએસકેની મેચ રમાડ એ મારે જોઈશે, તો એના ઉપર ક્લિક કરી તમે જોઈ શકતા હશો કે અહીં તમને જોવા મળતી છે. ઠીક છે, એ મેચ તો એને હું ઓપન કરું છું, અને એ પણ હું છે ને કે તમને અહીં ફ્રીમાં કે તમે જોઈ શકો છો કે તમારે ફ્રીમાં જોવું ને તો પણ તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો. ઠીક છે, આ તમે જોવો તો કે આ જે છે કે આ આઈપીએલ 2024ની કે પ્લે ઓફની મેચ છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતે. આમાં તમે જોશો તો તમારે કોઈ પણ મેચ કે આ રીતે તમારે જોવું હોય ને તમે જોઈ શકો છો. ઠીક છે, તમે જોશો તો આ રીતે
જોશો નીચે સ્ક્રોલ કરશો તો તમને છે ને બધી મેચ અહીંથી જોવા મળશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે ટાટા IPL 2024ની કે સિઝનની કે કોઈ પણ મેચ હોય એને જોવી તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે IPL 2024ની કે સિઝન પૂરી થઈ ગઈ એની કોઈ પણ મેચ હોય તમારે જોવી તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. કોઈ પણ કે ટીમને એટલે કે કોઈ પણ જે છે કે ચેન્નઈ સુપર કિંગ છે કે RCB છે અથવા તો કોઈ પણ તમારે મેચ જોવી તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. મેં તમને કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડી, ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે IPL 2024ની કે કોઈ પણ મેચને કે તમારે જોવી તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.